વલભીપુરમાં ખેડૂત પર હુમલો, પાટીદારો આકરા પાણીએ રાતોરાત બેઠક બોલાવી સુરતથી સૌથી વધુ કારનો કાફલો રવાના, સાંજે કાળાતળાવ ગામમાં મોટી સભાનું આયોજન। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં આવેલા કાળાતળાવ ગામમાં ગત તારીખ 7 ઓગસ્ટની સવારે 10 વાગ્યા આસપાસ વૃદ્ધ ખેડૂત અર્જણભાઈ દિયોરા પર 3 શખ્સો તત્વોએ કોદાળીના હાથાથી હુમલો કરી અપશબ્દો આપ્યા હતા। 3 શખ્સ એવા રાજુ ઉલ્વા, નાથા રબારી, મામેરિયા રબારીએ માર મારતા વૃદ્ધને 108 મારફતે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોલીસે હુમલો કરનારી 3 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધી છે। અર્જણભાઈ જ્યારે લીડિયા નદીમાંથી પોતાના ટ્રેક્ટરમાં માટી ભરાવી રહ્યા હતા ત્યારે નાથા ઉલ્વા અને તેના ભત્રીજા રાજુ ઉલ્વાએ અને અપશબ્દો બોલી કહ્યું હતું કે આ માટી તારા બાપની છે કે કેમ એમ ભરે છે, અને ત્યારબાદ અર્જણભાઈએ આ જાહેર નદી છે એમ કહેતા રાજુ ઉશ્કેરાઈ ગયો તો ઢોર માર મારવા લાગ્યો તો ધોરણ 6 સુધી ભણેલા 74 વર્ષીય અર્જણભાઈ તેમના પત્ની સાથે વલભીપુર તાલુકાના કાળાતળાવ ગામે રહે છે અને તેમને સંતાનમાં 3 દીકરા છે અને આ 3 દીકરા હાલ સુરતમાં રહે છે। આ હુમલાના પડઘા સુરતમાં પડ્યા છે। પીડિત વૃદ્ધ ખેડૂતને ન્યાય અપાવવા માટે સુરતમાં 7 ઓગસ્ટે પાટીદારની સંકલન મિટિંગ યોજાઈ હતી। આ બેઠકમાં 2000 થી વધુ પાટીદારો હાજરી આપી હતી, જ્યારે આજે 8 ઓગસ્ટને સાંજે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ જાહેર સભામાં આસપાસના ગામોનો તથા સુરતના પાટીદારો હાજર રહેશે। જે.કે. સિંગુદત્તી સાથે હિરેનભાઈ, ભાવનગર। મારું નામ હરેશભાઈ અર્જણભાઈ દિયોરા છે। આજે જે ઘટના બની એ મારા પપ્પા જોડે બની હતી અને આખો સમાજ અથવા બીજા સમાજના પણ સારા બધા જ વ્યક્તિઓ જે શાંતિ ઈચ્છતા હોય એવા માણસો બધા જ આજે અમને સાથ સહકાર આપવા માટે અહીંયા એકત્ર થયા અને આજે અમે ભાવનગર આઈજી સાહેબ સાથે અમારી મિટિંગ થઈ। આઈજી સાહેબે પણ ખૂબ અમને આશ્વાસન આપ્યું છે અને કાયદેસરની કાર્યવાહી કરીશું એવું અમને આશ્વાસન પણ આપેલ છે। ભાઈ, હાલની અંદર જે આ બનાવ બન્યો છે તેની અંદર લોકોમાં કેવો આક્રોશ છે? અરે લોકોમાં તો ખૂબ આક્રોશ છે। આ એક જાતના જૂના ગુંડા તત્વો જેવા માણસો છે। આખો પરિવાર ઘણા સમયથી ગુંડાગીરી કરે છે। આના વિશે તમે સુરતમાં પણ સાંભળ્યું છે। એમના જ પરિવારના છોકરાઓ સુરતમાં અનેક ગુનાઓની અંદર સંડોવણી થઈ છે, જેના પ્રૂફ પણ મારી પાસે આજે છે કે જેવા હની ટેપ જેવા છેલ્લા 10 વર્ષથી હની ટેપમાં ફસાય, ઊંચા વ્યાજનો ધંધા કરે છે, એની અંદર પણ આ લોકોને ફસાવતા હોય છે। પણ ગામની અંદર પણ ઘણા લોકોને ધાકધમકીઓ આપતા હોય છે, પણ કોઈ નિર્ભયતાથી બહાર નિર્ભય નથી રહી શકતા। આ લોકોના આતંકથી ભયભીત થઈ ગયા હતા। પણ અમારા દાદા એક સમાજ સેવક વ્યક્તિ હતા, નિર્ભય, નિડર અને સમાજનું ઉત્થાન કરવાવાળા વ્યક્તિ, નિર્ભય રહેવાની અને સમાજની સાથે કામ કરવા, એનો આજે આ લોકોએ ટાર્ગેટ કરેલો કે આને જ આપણે એક વખત મારીએ તો બીજા કોઈ દિવસ કોઈ ઊંચું માથું ન કરે। એટલે આમને ટાર્ગેટ કરવાથી અમે બધા એક થઈ અને આગળ આવ્યા। એટલે અમને સાથ સહકાર આઈજી સાહેબે પણ આપ્યો હતો અને બધાએ અમને સાથ સહકાર પીઆઈ સાહેબે પણ આપ્યો, એસપી સાહેબે પણ આપ્યો છે અને આને પાછળ કાયદેસરની કાર્યવાહી કરશે। આજે કમસે કમ 2-3 હજાર માણસો અમારા સમાજના નહીં, બધા સમાજના માણસો છે। જ્યારે ગુંડા તત્વની વિરોધ કામ કરવાનું હોય છે ત્યારે એક સમાજ નથી હોતો, સમાજ તો છે જ, પણ બધા સમાજો છે કે જેને શાંતિ જોઈએ છે ને એ આખો સમાજ આજે અમારી સાથે છે।